નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની કાર્યવાહીનો છેલ્લો દિવસ છે અને અત્યારે કાર્યવાહી ચાલી રહી છે। ગેસ, પેટ્રોલ અને ડીઝલની પરિસ્થિતિ અંગે વિધાનસભામાં ચર્ચા થઈ શકે છે। વિધાનસભાના નિયમ 116 અંતર્ગત 3 ધારાસભ્યો મંત્રીનું ધ્યાન દોરવા અને વ્યવસ્થા અંગે જાણકારી મેળવવા ચર્ચા કરશે। આજે સરકાર 4 સુધારા વિધેયક રજૂ કરશે। પ્રધાન અર્જુન મોઢવાડિયા ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક રજૂ કરશે। પ્રફુલ પાનસેરિયા ગુજરાત ચિકિત્સા સંસ્થા સુધારા વિધેયક રજૂ કરશે। પ્રદ્યુમન વાજા ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ સુધારા વિધેયક રજૂ કરશે અને સંજયસિંહ મૈડા ગુજરાત અશાંત વિસ્તારોમાંથી સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાં જગ્યામાંથી ભાડુઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ બાબતનું સુધારા વિધેયક રજૂ કરશે। ગત નાણાકીય વર્ષનો કેગનો અહેવાલ પણ રજૂ થશે। રાજ્યના ખર્ચ અને આવક અંગે ખુલાસાની શક્યતા છે। સરકારના વિવિધ વિભાગોના હિસાબ પર રહેશે ખાસ નજર। હિન્દુ સોસાયટીઓ, હિન્દુ મકાનો, હિન્દુ પોળો અને ભાડુઆતોને જે ખાલી કરવામાં આવી રહ્યા છે એની સામેને બચાવ માટેનો આ અસાન ધારો છે અને હું એને આવકારું છું। આના માટે મારે બોલવાનું છે। અસાન ધારાની અંદર લોકો એની કાયદાની જે છટકબારીઓ છે એ છટકબારીઓ સતત શોધ્યા કરે છે। સતત નફો રળી લેવા માટેના જે તત્વો છે કોઈ બી કોમના હોઈ શકે। મારા એરિયાની અંદર તો એ લઘુમતી કોમના લોકો નથી, એવા લોકો આ અસાન ધારાની છટકબારીથી પોતાએ પૈસા કમાવાની તરકીબો શોધે છે। સરકારનું કામ છે એમને રોકવા।